નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે અમારી માટે તમારી માટે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ લઈને આવ્યું છે શુદ્ધ કે લીએ યુદ્ધ અભિયાન. એટલા માટે શુદ્ધ કે લીએ યુદ્ધ અભિયાન કારણ કે હવે નજીકમાં દિવાળી આવી રહી છે, ક્યાંક ને ક્યાંક તહેવારનો માહોલ છે. તો ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં મીઠાઈઓથી લઈને તમામ વસ્તુઓ ધીરે ધીરે ઘરે આવી રહી છે. ત્યારે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક ભેળસેળિયા બન્યા છે. તમામ ખાવા પીવાની વસ્તુઓમાં કેટલાય સમયથી ભેળસેળ ચાલી રહી છે. ત્યારે આજે અમે આ મુદ્દો ઉપાડ્યો છે શુદ્ધ કે લીએ યુદ્ધ, જેની માટે અમારી સાથે ખાસ કરીને નરેન્દ્ર પુરોહિત જે આહાર એસોસિએશનના પ્રમુખ છે તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી જાણીશું કે કયા પ્રકારની સાવચેતીઓ ખાસ કરીને આહારમાં લેવી જોઈએ, કારણ કે આહાર એ તમારા અને મારો મુદ્દો છે. તમારા આરોગ્યને સીધી અસર કરતું જે આજે ભેળસેળ જે તમારા આરોગ્યને સીધી અસર કરતી આજે જે અમારી વાત છે જે છે શુદ્ધ કે લીએ યુદ્ધ અભિયાન. અમારી સાથે નરેન્દ્ર પુરોહિત જોડાઈ ગયા છે આજે આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે. નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનું સ્વાગત કરું છું ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી. જે રીતે નરેન્દ્રભાઈ આજે આપણે વાત કરી રહ્યા છે, આજે આપનો મુદ્દો છે. આપ તો ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો અને ખાસો અનુભવ છે. 10 વર્ષથી તમે શુદ્ધ કે લીએ યુદ્ધના અભિયાન સાથે જોડાયેલા છો અને આ વસ્તુ આજે ખરેખર ગંભીર બની છે. કારણ કે આજે જે શુદ્ધ કે લીએ યુદ્ધની જે વાત છે એમાં માર્કેટમાં મળતી તમામ ખાદ્ય વસ્તુઓ કે જે પછી એ એક મીઠાઈ હોય, ફરસાણ હોય, ખોરાક હોય કે તે બધી હોટલ્સમાં બનતી તમામ વેરાયટીઓ ક્યાંક ને ક્યાંક ભેળસેળવાળી આવી રહી છે, ક્યાંક ને ક્યાંક ઝેર પીરસાઈ રહ્યું છે. આપે તો 10 વર્ષ આ સંસ્થામાં કાઢ્યા છે, તો એ વિશે આપનો અનુભવ જણાવશો. આજમાં પરિસ્થિતિ, આજે જે બજારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનું ભોજન આપણે લઈ રહ્યા છે, અમારા દર્શક મિત્રોને ખાસ જણાવશો કારણ કે રૂબરૂ કરાવવા જરૂરી છે. બિલકુલ સહી. નમસ્તે આપ સૌને. આ અત્યારે જે ભૌતિક યુગ, કમાણીના વધુ લોભના લાલચમાં અમુક વેપારીઓ જે હીન કૃત્ય કરી રહ્યા છે એનાથી સમગ્ર વેપારી આલમની ઇજ્જત ઉપર લાંછન લાગી રહ્યું છે. કારણ કે વધુ નફો રળવા માટે લોકો સસ્તું કરી અને લોકોના આરોગ્ય સાથે જે છેડા કરી રહ્યા છે એ ન થાય તેના માટે અમારા દ્વારા એક શુદ્ધ કે લીએ યુદ્ધ કેમ્પેન, એક અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું છે. અમે 2 ઓક્ટોબરે આહારના માધ્યમથી A2 વસ્ત્રાપુર ખાતે સમગ્ર ગુજરાતના ખાણીપીણીના વેપારીઓનું એક ખૂબ સરસ સેમિનાર રાખ્યું હતું. એમાં ફૂડ કમિશનર શ્રી ગુજરાત કોશિયા સાહેબ, અમદાવાદ શહેરના ફૂડના અધિકારીઓ અને અમદાવાદ શહેરના મહાનગરના પ્રથમ નાગરિક મેયર સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી અને ખૂબ મોટા મોટા વેપારીઓ ત્યાં આવ્યા હતા. મીઠાઈના વેપારીઓ, રેસ્ટોરન્ટના વેપારીઓ, કેટરિંગના, અલગ અલગ વિવિધ ખાણીપીણીના વેપારીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. એમને અમે, કારણ કે એ શ્રાદ્ધના દિવસોમાં કાર્યક્રમ રાખ્યું હતું, આવનારા તહેવારોમાં રાખવાની સાવચેતી વિષય પર પરિસંવાદ હતું અને લોકોને સારામાં સારું આરોગ્યપ્રદ ભોજન, આપણે જે ખાદ્ય સામગ્રી છે એ પીરસીએ અને એના માધ્યમથી પૂરા ગુજરાતની સુખાકારી બની રહે તેના માટેનો અમે પ્રયત્નો કર્યા હતા. ત્યારે અમે વેપારીઓને સમજણ આપી હતી કે આપ ભલે ભાવ સારો લો પરંતુ લોકોને સારામાં સારી ઉત્તમ ક્વોલિટીનું ભોજન પીરસો, જેથી લોકો, કારણ કે પહેલો સુખ નિરોગી કાયા, પોતાની કાયા સારી રહેશે તો જ લોકો આનંદપ્રદ જીવન જીવી શકશે. માટે અમે એ વેપારીઓને પ્રશિક્ષણ આપ્યું હતું કે ભાઈ આપ છે એ શુદ્ધતાનો મહત્તમ ઉપયોગ કરો જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય. એના માટે અમે દરેક ક્ષેત્રના, બેકરી હોય, મીઠાઈ હોય, રેસ્ટોરન્ટ હોય, દરેકને સમજણ આપી હતી. કારણ કે મિલાવટખોરી કોઈ પણ કાલે સરકાર પણ ચલાવી લેશે નહીં. એટલે સરકારના અધિકારીઓને પણ અમે એ દિવસે વિનંતી કરી હતી કે આપ પણ અત્યારે જ્યાં પણ આપણે શંકાસ્પદ લાગે ત્યાં આપ જઈ અને તપાસ કરી અને એ લોકોને આવા તત્વોને રોકો જેથી લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય. એવી રીતે હું લોકોને પણ વિનંતી કરું છું કે આપ પણ ગમે તે રેસ્ટોરન્ટમાં જાઓ કે ક્યાંક પ્રસંગમાં કોઈ કેટરિંગ ચાલતું હોય ત્યાં જાઓ અથવા કોઈ પણ કોઈ રેસ્ટોરન્ટમાં, ધાબામાં, મીઠાઈની દુકાનોમાં કે જ્યાં પણ ખાદ્ય સામગ્રી બનતી હોય, પીરસાતી હોય ત્યાં તમે પોતે પણ અવલોકન કરો. અને અત્યારે તો અમારા આહારના નિવેદનથી ગુજરાત સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે કિચનની અંદર પણ ગ્રાહકો જઈ શકે તેના માટેનું અમે લોકો જે એ સરકારને રજૂઆત કરી હતી અને સરકારે સ્વીકારી અને હવે તો લોકો કિચનના અંદર જ્યાં રસોઈ સામગ્રી બનતી હોય, ખાદ્ય સામગ્રી રંધાતી હોય ત્યાં પણ ગ્રાહક જઈ શકે, એનો હક છે. પહેલાં રસોડાને આગળ લખેલું રહેતું હતું કે ભાઈ આ રસોડામાં પ્રવેશ બંધ છે, પરંતુ અત્યારે આપણે ત્યાં પણ જઈ શકીએ અને રસોડાની મુલાકાત લઈ શકીએ. એટલે ગ્રાહકોને મારે નિવેદન છે, ઉપભોક્તાઓ પોતે ત્યાં જ્યાં કંઈ રંધાતું હોય ત્યાં જાય, આપનો અધિકાર છે. સરકારે આપને અધિકાર આપ્યું છે
કારણ કે શુદ્ધ માટે આપ ગમે તે કરી શકો. એટલે આપ જાઓ, આપને કંઈક અયોગ્ય લાગે તો સરકારના જે એજન્સીઓ છે એમને આપ સંપર્ક કરો, એમને ઈમેલ કરો, એમને ફોન કરો અને એ લોકોને જાણકારી આપો અને પછી અમને પણ જાણકારી આપો તો અમે લોકો સરકારમાં રજૂઆત કરી અને એવા તત્વોને રોકવાના અમે પ્રયત્નો કરીશું. સર, ખાસ કરીને આ જે શુદ્ધ કે લીય યુદ્ધ છે એ આજના સમયમાં કેટલું જરૂરી થઈ ગયું છે ને કેટલું શક્ય છે આ વસ્તુ? અમારું જે હૃદય છે ખૂબ દ્રવિત રહ્યું છે. ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે લોકો પોતાના લાલચ માટે પૈસા કમાવાની લાયમાં જીવના સાથે ખેલ કરે એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. કારણ કે હમણાં જે અંબાજીના ધામમાં જે પવિત્ર ધામ છે, આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં જે મીઠાઈઓ બને છે અને એ મીઠાઈની અંદર પણ જે તે કોન્ટ્રાક્ટરે એ અમૂલના નામનું ડુપ્લિકેટ ઘી વાપરી પોતાના લાભને નફાને વધારવા માટે એ જે કૃત્ય કર્યું છે એવા કૃત્યો કોઈ પણ વેપારી કરશે તો એ અમે લોકો એમને વિનંતી કરીએ છીએ કે આવું કૃત્ય તમે કરશો નહીં. કારણ કે માણસના તમે સ્વાસ્થ્ય સાથે છેડા કરશો એ ક્યારે પણ તમને ઈશ્વર પણ માફ નહીં કરે. કારણ કે તમે જે અન્નનો અધિકાર છે માણસને, એ અધિકારને તમે કોઈ દિવસ છીનવી ન શકો. તમે સારામાં સારું આરોગ્યપ્રદ ભોજન સામગ્રી છે એ તમે વ્યાજી ભાવમાં લેવાનો એનો હક છે સાહેબ. જે રીતે સાહેબ અત્યારે તમે આજે વાત કરી રહ્યા છો એ ખરેખર અત્યારે અમારા ખ્યાલથી કે કોઈ પણ એવી વસ્તુ નથી જ્યાં ડુપ્લિકેટ વસ્તુ નથી આવતી. તમામ વસ્તુઓમાં ભેળસેળ છે. તમામ વસ્તુમાં અત્યારે એટલી હદે ભેળસેળ થઈ રહ્યું છે કે બોલી શકાતું નથી. હવે એવી કોઈ વસ્તુ બાકી નહીં હોય. જ્યારે ત્યારે મીઠાઈની વાત કરીએ તો અત્યારે દિવાળીનો સમય છે. શુદ્ધ મીઠાઈઓ ભાગ્યે જ કોઈ જગ્યાએ મળતી હશે. આપના માધ્યમથી કેવા પગલાં આ વખતે સરકારે લેવા જોઈએ? કારણ કે ઘણી વખત દર વખતે દિવાળી આવે છે, ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, ફૂડ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ફૂડના સેમ્પલો જપ્ત કરવામાં આવે છે અને વારંવાર ડુપ્લિકેટ પનીર માર્કેટમાં વારંવાર મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ પનીરના જથ્થાઓ પકડાય છે. આ માત્ર દિવાળી પૂરતું નહીં, દિવાળીમાં તો એની સંખ્યા વધારે જ હોય છે, એનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ આ સતત ચાલી રહ્યું છે. તો આરોગ્ય વિભાગે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? કારણ કે આ તો બંધ થવું જોઈએ. કારણ કે આ તો સાહેબ તમારા અને મારા આરોગ્ય સાથે સીધો ખેલવાડ છે. બિલકુલ સાચી વાત છે આપણી. પરંતુ એવું નથી કે બધા જ વેપારીઓ મિલાવટખોર છે કે બધી જ જગ્યાએ મિલાવટવાળું હોય છે. ઘણા સારા વેપારીઓ પણ છે જે ખૂબ પોતાના ધંધામાં શુદ્ધતા માટે ધ્યાન રાખે છે અને સારી વસ્તુ આપે છે. એમને તો હું અભિનંદન પાઠવું છું. પણ મિલાવટખોરો છે, અમે અમારે આહારના માધ્યમથી સાહેબ અમે સ્વસ્થ હરીફાઈ થાય, કારણ કે ભાવની હરીફાઈ નહીં પણ સારી ક્વોલિટી આપવા માટેની હરીફાઈ થાય, એના માટે અમે એવોર્ડથી નવાજીએ છીએ. જે સારું કામ કરે એને એવોર્ડ આપીને નવાજીએ જેથી એને પ્રોત્સાહન મળે. તો હું જે સારા વેપારી છે એ પ્રોત્સાહિત થાય અને ખોટા એ દંડિત થાય, એના માટેની અમારી પોલિસી છે કે ભાઈ ખોટા વેપારીઓને ત્યાં તમે ગ્રાહકો પણ એવોર્ડ કરો. સાહેબ સસ્તા માટે ન જાઓ. હું ગ્રાહકોને વિનંતી કરું છું, ઉપભોક્તાઓ છેલ્લું આપણે સસ્તું મળે ત્યાં એમાં પડશો નહીં. કારણ કે અત્યારે આ ફાસ્ટ ફૂડના જે નાના અત્યારે અમદાવાદ શહેરની અંદર જ વાત કરીએ કે સમગ્ર ગુજરાતમાં લાખો ફાસ્ટ ફૂડના ઠેલાઓ છે. સરકારશ્રીને હું અભિનંદન આપું છું કે ઠેલાઓને જે અડચણરૂપ ના થાય એને ન હટાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે પહેલ કરી છે એ યોગ્ય છે. પરંતુ ત્યાં ખોટું થતું હોય, ધારો કે બટર છે કે ચીઝ છે કે એની અંદર વપરાતી ખાદ્ય સામગ્રી છે એ ખોટી હોય તો ક્યારે પણ ચલવી ન લેવી જોઈએ. એના માટેના તંત્રે પૂરા તકેદારી રાખી અને એને દંડિત કરવો જ જોઈએ. હા સર, જે રીતે હાલ ઘીની વાત કરીએ તો હું સ્પેશિયલી એરિયાની તો વાત નથી કરતો. બાપુનગર છે, ઘણી બધી એવી જગ્યાએ છે અમદાવાદમાં, નિકોલ છે કે જ્યાં 280 રૂપિયામાં કિલો ઘી વેચાય છે, જાહેરમાં વેચાય છે, જગ પ્રસિદ્ધ છે. તો આ વસ્તુ શક્ય છે કે 280 રૂપિયામાં ઓરિજિનલ ઘી એ બી અમદાવાદ જેવા મહાનગરમાં છતાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે? સર, કોઈ પગલાં નહીં? એ ઘી હોઈ જ ન શકે. એ એક પ્રકારનું પામ ઓઇલ છે અને એ પામ ઓઇલને પ્રોસેસ કરી અને એની અંદર એસેન્સ વગેરે નાખી અત્યારે ઘણા અનૈતિક તત્વો બજારમાં આવી ગયા છે લોકોને છેતરવા માટે. પણ લોકોએ પણ સસ્તું ન લેવું જોઈએ. સસ્તાના ચક્રમાં પોતે તમારા સ્વાસ્થ્ય, કારણ કે અત્યારે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ આવા મિલાવટના હિસાબથી થતી હોય છે. એટલે બીમારીથી બચવા માટે આવા તત્વોને તમે પ્રોત્સાહિત ના કરો. હું તો ગ્રાહકોને વિનંતી કરું છું કે આવા તત્વો જે કંઈ સસ્તું વેચતા હોય આપ તુરંત સરકારના જે તે વિભાગની અંદર જાણકારી આપો અને એ લોકોને દંડિત થાય, પકડાય. એના માટેના આપ સરકારના સહયોગી બનો. પણ સર, આમાં એવું બી હોઈ શકે છે કે આજકાલનો તો મુદ્દો છે નહીં, વર્ષોથી
આપણે ભેળસેળ યુક્ત ખોરાક જ ખાઈએ છીએ. આજે એવી એક વસ્તુ નહીં હોય જ્યાં ભેળસેળ નથી થતી. પછી તે ફરસાણ હોય, નાસ્તો હોય કે પછી મીઠાઈઓ હોય, તો ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે આ ફલી ફાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલીભગત બી હોઈ શકે? કારણ કે એમની સામે બી છે, નજર સામે જ છે, વેચાઈ રહ્યું છે. અગર જો ખરેખર પગલાં લેવાતા હોય તો વેચાતું જ ન હોય. 280 રૂપિયામાં કિલો ઘી મળે છે અમદાવાદમાં, વાત સત્ય છે સર? નહીં, આપની વાત ઘણી સાચી છે અને આપે ખૂબ સારી વાત કરી છે. આપ એક જાગૃત પત્રકાર તરીકે આ વસ્તુને તમે ઓપન કરી છે, તો આના હું આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે એ લોકો કદાચ આપની વાતને ધ્યાનમાં લઈ અને એ જગ્યાને દંડિત કરીને રોકે, એના માટેના ભરચક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે. પરંતુ હું ફરી વાર કહું છું કે બધા જ વેપારીઓ ખોટા નથી, કારણ કે સારા કામ કરનારા ઉત્પાદકો પણ ખૂબ છે. પરંતુ ખોટાને હું વારંવાર વિનંતી કરું છું, ઉપભોક્તાઓ જે અંતમાં વાપરનાર જે ગ્રાહક છે એવા લોકોને એવોઇડ કરવા જોઈએ, જેથી આપના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય. કારણ કે તમે સસ્તાના ચક્કરમાં લલચાઓ નહીં. મેં વચ્ચે પાણીપુરી વાળાનો કાર્યક્રમ રાખ્યો હતો. એ પાણીપુરી 500 પાણીપુરી ગુજરાતભરના મેં ભેગા કર્યા હતા અને એ લોકોને આખું જાગૃતિનો અમે લોકો આહારના માધ્યમથી કાર્યક્રમ રાખી અને એની અંદર અમે લોકો કહ્યું હતું કે ભાઈ તમે સારી પાણીપુરી વેચો, ભલે તમે લોકોને 2 પૈસા વધારે લેશો તો પરવડશે, પણ અંતમાં સ્વાસ્થ્ય ખરાબ થાય એવું નહીં પરવડે. એટલે તમે બટાકા સારી ક્વોલિટીના વાપરો, તમે એના અંદર જે કંઈ ઘટકો વપરાતા હોય સારામાં સારો વાપરો, મિનરલ પાણીનો ઉપયોગ કરો. અને મેં આપણે હાથના ગ્લોવ્સ, માથે પહેરવાની ટોપી એ દિવસે અમે લોકોને બધાને મફત આપી હતી અને સરકારશ્રીને એ વિશે રજૂઆત કરી હતી. તો સરકારશ્રીએ પણ એ દિવસથી સંપૂર્ણ ગુજરાતની અંદર જે કંઈ પણ ઠેલા, લારી, ગલ્લાઓ, ફાસ્ટફૂડના સેન્ટરો છે ત્યાં ફરજિયાત ગ્લોવ્સ અને ટોપી પહેરવાનો નિયમ પણ બનાવ્યો હતો અને એને ચુસ્તપણે લોકો વળગી રહે, વેપારીઓ પણ વળગે, એના માટે હું એમને અનુરોધ કરું છું. જે રીતે સાહેબ આપે વાત કરી છે કે દર્શક મિત્રો તમને જણાવી દઈએ, અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયા ઉપર મહત્વની જે વાત આવી રહી છે કે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો, હું જે ખોરાક ખાઈ રહ્યો છું, તે ક્યાંક ને ક્યાંક ઘરમાં ભેળસેળ યુક્ત આવે છે. કારણ કે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ છો, પાઉંભાજી ખાઓ છો, ડિનર લ્યો છો, પનીરની સબ્જીઓ લ્યો છો, પનીરો પણ લાખોની સંખ્યાની માત્રામાં મોટા પ્રમાણમાં સરકાર દ્વારા રેડ કરીને ડુપ્લિકેટ ફૂડ પકડવામાં આવે છે. વારંવાર સરકારની જે સારી કામગીરી સામે આવતી હોય છે, સરકારે નજર આવતા તરત એ વસ્તુ સરકાર રોકી રહી છે. પરંતુ છતાં જે આપણા ઉપભોક્તાઓ છે, અમુક જે વ્યાપારીઓ છે, પૈસાની લહાણીમાં પૈસાની કમાવાની જે એમની લાલચ છે, તે ક્યાંક ને ક્યાંક તમને જીવના જોખમમાં મૂકી રહ્યા છે, અમને જીવના જોખમમાં મૂકી રહ્યા છે. આ ક્યારેય ચલાવી લેવાય નથી. ખાસ કરીને આપણે નરેન્દ્રભાઈ આજે અમારી સાથે જોડાયા છે, જે 10 વર્ષથી એમની પાસે અનુભવ છે. આહાર જે એસોસિએશન છે એ લોકોની સુખાકારી માટે કામ કરે છે, એમને બિરદાવવા જોઈએ. તો નરેન્દ્રભાઈ, ખાસ કરીને આજે મારે જાણવું છે કે 10 વર્ષ આપે જે આ લાઈનમાં આ સમય આપ્યો છે આહાર એસોસિએશનને, તો આપનો અનુભવ જણાવશો કે આપે કેવા પ્રકારના કામ કર્યા છે આની માટે? અમે આહારના માધ્યમથી સતત અવેરનેસ માટેના, જાગૃતિ માટેના કાર્યક્રમ કરીએ છીએ, જનતાની વચ્ચે પણ જઈએ છીએ અને વેપારીઓનો પણ પ્રશિક્ષણનો કાર્યક્રમ રાખીએ છીએ. જેમ કે અમે લોકો એક કેમ્પેન ચલાવ્યું હતું કે ભાઈ તેલ, એ જે વારંવાર બળેલું તેલ વાપરે તો જેનાથી સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટો છેડા એના સાથે થાય છે અને લોકોના સ્વાસ્થ્યની બહુ આડઅસર પડતી હોય છે. એટલે અમે લોકો એક ટીપીસી, એક આખું પ્લાન બનાવી અને સરકાર સમક્ષ મૂકીને સરકારથી એ રજૂઆત કરાવી અને એક ટીપીસી કાનૂન લગાવ્યું અને એક મશીનરી એને ડેવલપ કરી કે ભાઈ તેલની અંદર નાખવાથી એ સરળતાથી પોતે વેપારી નાખી શકે, તો આ તેલ વાપરવા યોગ્ય નથી એવું પ્રતિપાદિત થઈ જતું હોય છે. એટલે વારંવાર જે બળેલું તેલ વાપરે અને વેપારીનો પ્રશ્ન હતો કે આ તેલનો નિકાલ ક્યાં કરીએ? જો નિકાલ નહીં થાય તો અમે ગટરમાં નાખશું તો પોલ્યુશન, પર્યાવરણ સાથે નુકસાન થશે અને છેવટે પૃથ્વીને નુકસાન થશે. એટલે પછી અમે એના માટે એક સરકારને રજૂઆત કરી, એક એજન્સી તૈયાર કરી જે બળેલું તેલ લઈ જાય. એવી રીતે અમે લોકો જે સારા રસોઈયા છે એ રસોઈયાને ટ્રેનિંગ કે ભાઈ એ લોકો હેલ્થનું, કારણ કે એ સ્વસ્થ નહીં રહે તો લોકો બીમાર પડશે, એટલે એમનો સમય પર મેડિકલ ચેકઅપ કરવું, એ લોકોને જે કંઈ દવા, ઇન્જેક્શનો લેવા એ લેવા, નખ કાપેલા રાખવા, વાળ કાપેલા રાખવા, માથામાં ગ્લોવ્સ પહેરવા, હાથમાં મોજા પહેરવા અને પોતાના જે રાંધવાનું જે ક્ષેત્ર છે એને સમય પર આપણે એટલે દવાનો છંટકાવ કરી અને એને સારો રાખવો, એના માટેના કાર્યક્રમો, અમે જાગૃતિના કાર્યક્રમ કર્યા. અને જે માણસો છે એ સ્વસ્થ રહે એના માટે હેલ્થના અમે કાર્યક્રમ કર્યા કે ભાઈ એ લોકો પોતાના સારી રીતે રાંધી શકે. પછી કલર છે,
જેમ કે ખાદ્ય સામગ્રીમાં વપરાતા કલર છે, એ કલર અયોગ્ય છે કે યોગ્ય છે એની અમે ચકાસણી કેવી રીતે કરવી એના ટ્રેનિંગના પ્રોગ્રામ રાખ્યા. પછી જે આપણે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનું યુઝ બંધ થાય અને લોકોને પર્યાવરણ સાથે છેડા ન થાય એના માટેના અમે જાગૃતિના કાર્યક્રમ કર્યા. કારણ કે પ્લાસ્ટિક છે એ લોકોના માટે હાનિકારક એ નાશ થતું નથી, પણ એ પ્લાસ્ટિકના અવેજમાં કોન બેઝ પ્લાસ્ટિક જે આવ્યું છે એની ઓળખ કેવી રીતે થાય એનો અમે ટ્રેનિંગ પ્રોગ્રામ કે ઓરિજિનલ આજે પ્લાસ્ટિક છે નાશ ન થાય અને આ પ્લાસ્ટિક છે જે કોન બેઝ છે તો એનો તમે વપરાશ મહત્તમ કરો એના માટે અમે લોકોને જાગૃત કર્યા છે. સર, જે રીતે હાલ આહાર જાગૃતિ માટે ખાસ કરીને લોકોએ કયા કયા પગલાં લેવા જોઈએ ખાસ કરીને વાત કરીએ? મારી તો ખાસ લોકોને અપીલ છે કે ભાઈ આપ લોકો જે છે મેં અગાઉ કીધું એમ તમે પોતે પણ જ્યાં રંધાતું હોય, જ્યાં ભોજન બનાતું હોય, જ્યાં ખાદ્ય સામગ્રી બનતી હોય ત્યાં તમે પોતે, સરકારે અત્યારે પહેલાં રસોડામાં જઈ શકતા નહોતા, આપ અત્યારે પોતાનો આપણો અધિકાર છે, આપ કિચન સુધી જાઓ અને કિચનની અંદર જુઓ આપને કંઈક અયોગ્ય લાગતું હોય, કારણ કે લોકો જાગૃત થશે તો આ બધી તત્વો, કારણ કે એમને હિંમત મળી જાય છે, ખોટો કરવાવાળાને હિંમત મળી જાય. તમે કિચનમાં જાઓ તમને કોઈ એ અયોગ્ય રીતે મૂકેલું હોય અથવા એની ખાદ્ય સામગ્રી યોગ્ય ના હોય કે જે કંઈક તમને ધ્યાનમાં આવે, સાફ સફાઈ ન હોય, માણસ ડ્રેસેડ ના હોય કે તો એના માટે તમે સરકારની ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં તમે રજૂઆત કરી શકો, જેથી તરત સરકાર એક્શન લે છે. તમે એમને ઈમેલ કરો, હેલ્પલાઇન ઉપર ફોન કરો, સરકારના કોઈ પણ સિવિક સેન્ટરની અંદર જાણકારી આપો તો તરત સરકારના અધિકારીઓ સિવિક એને એક્શનમાં આવી અને એને લેતા હોય છે. એટલે લોકોએ જાગૃત થવું પડશે કે અયોગ્ય જગ્યા જ્યાં હોય એનો બહિષ્કાર કરો, એવી જગ્યા પર જવું નહીં. હા, એટલે સર દર વખતે જે રીતે આપણે વાત કરીએ દિવાળી વખતે જ કેમ દર વખતે આજ એક વર્ષની વાત નથી, ગયા વર્ષની વાત નથી, દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે મીઠાઈ વિભાગો છે, ફરસાણ છે, તમામ તે સમયે જ રેડ કેમ પડતી હોય છે અને રેડ પડે તો એ બાબતે આપનું શું કહેવું છે? મારું સાહેબ એક સ્પષ્ટપણે કહેવું છે કે મીઠાઈ આપણો પરંપરાગત ભારતીય ભોજન છે, ભારતીય મીઠાઈઓ છે, એ આપણી ભારતીય મીઠાઈઓને પ્રોત્સાહિત કરવી જોઈએ, આપણે ભારતીય મીઠાઈઓનો ઉપહાર આપવું જોઈએ, એને ભેટ સ્વરૂપે આપવું જોઈએ, એને ખાવી જોઈએ. એ પરંપરા, એ સંસ્કૃતિ નાશ ન થાય. કારણ કે આની અંદર સાહેબ મને એવી પણ એક બુદ્ધવું આવે છે કે વૈશ્વિક ઇન્ટરનેશનલ કંપનીઓ, જે મોટી કંપનીઓ છે, ઇન્ટરનેશનલ કંપનીઓ, એ ખૂબ મોટો ફંડિંગ કરે છે, એ પોતાના ઉત્પાદકો વેચાય રૂપાળા પેકેટમાં બહુ મોંઘો, જે કાજુની બદામની બનેલી મીઠાઈઓ 500, 700, 1000 રૂપિયામાં કિલો મળે છે. ચોખ્ખી મીઠાઈઓ વેચનારા પણ ખૂબ છે, એવું નથી કે ચોખ્ખા આઈટમ વેચનારા નથી, પરંતુ એની સામે એ રૂપાળા પેકેટ કરી અને 2-5 હજાર રૂપિયા કિલો વેચે છે અને લોકો હોંશે હોંશ લે છે, કારણ કે એ લોકોનો ખૂબ મોટો ફંડિંગ હોય છે અને એ ફંડના માધ્યમથી ખૂબ એનો દબાવ બનાવી અને કદાચ એવું પણ બની શકે કે ભાઈ એ લોકો દબાવ ઊભો કરીને હાવ ઊભો કરી અને લોકોને એના પ્રત્યે મીઠાઈના પ્રત્યે સૂગ આવે અને તેના તરફે મન બને, એના માટેનું પણ બની શકે. વધારે સારું બનાવવા માટે એનામાં ઝેર પીરસવાનું એમ કહી શકાય કે વધારે ટકે કોઈ બી મીઠાઈ આવી છે. હવે સાચી અને સારી મીઠાઈ હોય સર તો 10-15 દિવસમાં એની એક આયુષ્ય હોય છે, 10-15 દિવસમાં બગડી જ જાય. તો એવા બી કેમિકલ જે કંપનીઓ વાળા ભેળવી રહ્યા છે આમાં કે જેની આયુષ્ય મહિના સુધી રહે, એવું આપનું સર કેવું છે? કેવી રીતે? નહીં, પણ પ્રિઝર્વેટિવ વગેરે ઘણા ઘટક તત્વો આવ્યા છે કે ઉમેરતા હોય છે, પણ શુદ્ધ માવાની અત્યારે અમે લોકોએ અમારા આહારના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરી હતી. ત્યારે પહેલાં શું હતું, આપ કોઈ મીઠાઈ ખરીદવા જતા ત્યારે એક્સપાયરી ડેટ નથી લખેલી હોતી. અત્યારે આપણે મીઠાઈના કાઉન્ટર પર એક્સપાયરી ડેટ લખવાનું ફરજિયાત કરાયું છે, કરી દીધું છે ગવર્મેન્ટનું એક સારું પગલું કહી શકાય. લોકોને ખ્યાલ આવી જાય કે આ મીઠાઈની ગુણવત્તા હવે કેટલા દિવસ રહેવાની છે, એટલે સારી મીઠાઈ વાળા તો સારી મીઠાઈ પીરસે છે, પરંતુ લેભાગુ તત્વો અત્યારે અમદાવાદ શહેરની અંદર, હું એ વિસ્તારનું નામ નથી આપતો, પરંતુ મેં સરકારશ્રીના ધ્યાનમાં એ વસ્તુ દોરી હતી. વિસ્તારનું નામ આપો, વાંધો નહીં, આપણે સરકારે પણ ત્યાં ધ્યાન દોર્યું હતું. આ ઝાકની અંદર ફેક્ટરી હતી, બરાબર, એ ઝાકની અંદર ફેક્ટરીની અંદર એ આ સરકારની કાયદાની છટકબારીથી છટકવા માટે એમણે માવો ન લખી, માવો લખે તો માવાની વ્યાખ્યામાં દૂધ આવે, માવાના ઘટક શું કે દૂધ, દૂધથી માવો બને છે, માવાથી દૂધ બને, પરંતુ એ છટકબારીથી છટકવા માટે એને બરફી શબ્દ લખી અને એની અંદર દૂધનો પાવડર અને પામોલિન ઓઇલ અને એવા પ્રેસ્ટિજ આઇટમો બધી નાખી અને એકદમ ડુપ્લિકેટ સફેદ પાવડર, એટલે ટેલ્કમ રિયલ તમારા ધ્યાને આવે? હા જી, ટેલ્કમ પાવડર નાખી અને ટેલ્કમ પાવડર, જી સાહેબ,
ટેલકમ પાવડર નાખી એક ખાદ્ય ટેલકમ પાવડર આવે છે કંઈક, તો એ ટેલકમ પાવડર એની અમુક માત્રામાં ઉપયોગ કરાય, એનાથી વધારે ન કરે, પણ એ કાયદાની છટકવારી. કારણ કે માવો લખે, હવે લોકોને તો માવો જ દેખાય, એ ગામડાઓમાં જાય કે માવાની મીઠાઈ, અને પરંતુ એ મીઠાઈમાં બરફી લખી અને લોકોને છેડે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે બહુ મોટો વિશ્વાસઘાત કરે છે. એટલે એ કંપનીઓ પર અમે ધ્યાન દોર્યું હતું, ત્યાં દરોડા પણ પડ્યા હતા. પણ ટેકનિકલી શબ્દોની માયાજાળમાં હવે હલવા, એકચ્યુઅલી દૂધનો હલવો લખવો જોઈએ, દૂધનો હલવો લખે તો એ દંડિત થઈ જાય. પણ લે ભાગુ વેપારીઓ અમુક છે, એ લોકો ખાલી હલવા શબ્દ લખી દે, અને હલવાની અંદર લિટરલી પામોલિન તેલ. હવે દૂધના હલવામાં પામોલિન તેલ, આ વસ્તુ મહત્વની છે સર. જે રીતે પામોલિન તેલ અંદર લખેલું ઘટકમાં, અને એ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે. અને આ ટેલકમ પાવડર નાખે અને એ કોઈ રીતે ચલવી ના લેવાય, એવા બધાને ન બક્ષવા. તો સર જે રીતે અપીલ છે, આપે આ જે ખુલ્લા પડ્યા છે, આ એક જાતે એક રીતે આરોગ્ય સાથે ચેડા તો કરી રહ્યા છે, એક રીતે ઝેર પીરસી રહ્યા છે. તો આમના ઉપર કેવા પ્રકારની લીગલ એક્શન લેવી જોઈએ? કારણ કે આ વસ્તુ એક જાતનું કહેવાય ને કે આપણે ચલો ઝેર નથી ખાતા, જાણી જોઈને તો ઝેર નથી જ ખાવાના તમે, તો આ ઝેર પીરસી રહ્યા છે, આ એક જાતની હત્યા છે, માનવ જીવની હત્યા છે. તો તેની માટે સરકારે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? કારણ કે આ તો કહેવાય ને કે હત્યા કરાઈ રહી છે ને તમને ને મને ખ્યાલ નથી, આની ઉપર કોઈ કાર્યવાહી આ દેખાતી નથી. ગુનો છે, મર્ડર છે એક જાતનું. સર શું કહેશો એ બાબતે? બિલકુલ મર્ડર છે. આવા અયોગ્ય કરનારા લોકોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની અંદર ખૂબ સરસ જોગવાઈ છે કે એ લોકોને 6 વર્ષની કેદનું એની અંદર પ્રાવધાન છે. જે આવા મિલાવટી તત્વો છે એને 6 વર્ષ સુધીની કેદ અને ઘણા બધા એના અંદર પ્રાવધાન છે. મારી સરકારશ્રીને અપીલ છે કે સમાજની અંદર એક મેસેજ જાય, એક ડર બેસે, એના માટે આવા કોઈ તત્વો હોય એને છાવરવા ન જોઈએ. અસામાજિક તત્વો કહી શકાય સર, બિલકુલ અસામાજિક તત્વો, હું કહું છું કે અસામાજિક તત્વો જ કહેવાય. એવા લોકોને આપણે છાવરવા ન જોઈએ, અને એ લોકો દંડિત થાય એના માટેની આપણે પૂરતી કાર્યવાહી સરકાર જે કરે છે એને ગતિ આપવી જોઈએ. અને આ કાર્યવાહી 12 મહિના સતત ચાલતી રહે એવું સરકાર કરે છે, અને વધુ કરે, વધુ તીવ્ર કરે એના માટેના. પણ સર જે રીતે સરકાર તો કાર્યવાહી કરી રહી છે, તો એવા મુદ્દા સામે આવે છે હાલ કે જે 6 વર્ષની સજાની જોગવાઈ છે, એવા લોકોને સરકાર એક્ઝામ્પલ બેસાડે છે, એવી સજાઓ થઈ છે ખરી? હા, એવા ઘણા તમારા જ્યાંને 10 વર્ષનો અનુભવ છે એ રીતે તો ઘણા થયા છે કે ઘણા લોકોને સરકારે મીન્સ કે દંડિત કર્યા છે, જેલમાં નાખ્યા છે. અયોગ્ય લોકો છટકે નહીં એના માટે અમે પણ અમારા એસોસિએશનના માધ્યમથી સરકારને સહયોગ કરીએ છીએ. તો આપને સરકાર આ બાબતે સહયોગ કરે છે? આપ એમને? જી, અમે સરકારની અંદર જે તે સમયે આવા ખોટા તત્વો હોય તો એની રજૂઆત કરીએ છીએ અને તરત એક્શન લેવામાં આવે છે. ઓકે સર, તો જે રીતે હાલ ખાણીપીણીના વેપારીઓની લોક સુખાકારી માટે એમણે શું કરવું જોઈએ? ખાણીપીણીના વેપારીઓએ, મારી દ્રષ્ટિએ હું બધાને વિનંતી કરું છું, ખાણીપીણીના વેપારીઓને, કે આપ સૌ અન્નપૂર્ણાના દાસ છો. આપના થોડા વધુ નફાના લાયમાં આપ ખોટું ન કરો. આપ સારી શુદ્ધ સાત્વિક વસ્તુઓ લોકોને વેચો, અને ભલે ભાવ 2 રૂપિયા લેશો તો લોકોને પરવડશે, પરંતુ એમનો સ્વાસ્થ્ય સારું રહેશે તો એ ઘણું કમાઈ લેશે. એટલા માટે આપ લોકો સારામાં સારી ઉત્તમ ક્વોલિટીનો લોકોને ખાદ્યાન્ન પીરસો, અને આપ લોકો પોતાને, કારણ કે જે ચોખ્ખા છે એમને ત્યાં ગ્રાહકી વધશે જ. જે પરંપરાથી મીઠાઈ બનાવનારા કે રેસ્ટોરન્ટના કે નમકીનના કે કેટરર્સ જે છે, એ હું ઉદાહરણ તરીકે આપને નામ પણ આપું કે અમદાવાદ શહેરના ભોગીલાલ મૂલચંદ જે એક મીઠાઈના વેપારી છે, એ 900 રૂપિયા મોહનથાળ વેચે છે, અને બીજી ઘણી દુકાનો 200 રૂપિયા વેચે છે. એ 200 રૂપિયાવાળાનું કદાચ મોહનથાળ નહીં વેચાતું હોય, અને એમને 900 રૂપિયા મોહનથાળ લાઇનમાં વેચાય, કરોડો ટન વેચાય. કારણ કે એ ખુદ કહે છે કે ભાઈ હું લખી આપું છું બોન્ડમાં કે મારામાં શુદ્ધ ઘી હશે, આ ફલાણું લખીને આપે છે. જી, લખીને આપે છે. તો એવી રીતે સારા વેપારીઓ સારું કામ કરશે તો સારું એમનું ઉત્પાદન હશે તો લોકો એમને ત્યાં ખેંચાતા આવશે. એટલે સસ્તું ના વેચો એવી મેં લોકોને અપીલ કરું છું. પણ સર જે રીતે હાલ સસ્તું, એ તો તમે લોકોને અપીલ કરી રહ્યા છો, તો આ બાબતે સરકાર પાસે પણ લોકોને શું અપેક્ષા રાખવી જોઈએ? લોકો તો જી, સરકાર પાસે અપેક્ષા એવી છે કે સમય પર જાહેરમાં પોસ્ટરો ચોંટાડવા જોઈએ, ટેલિવિઝનના માધ્યમથી, રેડિયોના માધ્યમથી, નાટ્ય રૂપાંતરના માધ્યમથી, અખબારના માધ્યમથી જાગૃતિ માટેના કાર્યક્રમો કરાવવા જોઈએ, અને એક હેલ્પલાઇન છે એ જાહેર કરવી જોઈએ, જેથી શું સરળતાથી કમ્પ્લેન કરી શકે. ક્યાંય પણ આવું ખોટું બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી પીરસાતી હોય કે વેચાતી હોય એમને લોકોના ધ્યાનમાં આવે ત્યારે
એમણે હેલ્પલાઇન નંબર આપે તો ત્યાં એ લોકો ઈમેલ અથવા હેલ્પલાઇનના માધ્યમથી સરકારમાં કમ્પ્લેન કરી શકે. સર, જે રીતે હાલ ફાસ્ટ ફૂડની ઘણી મિલાવટ હાલ ચાલી રહી છે, તો એ બાબતે આપ થોડુંક જણાવો છો મને. બિલકુલ, આ ખૂબ સરસ પ્રશ્ન કર્યો સાહેબ, કે અત્યારે મારી જાણકારી પૂરી મુજબ ગુજરાતની અંદર 60,000 ફાસ્ટ ફૂડની દુકાનો ઓછામાં ઓછી છે. એ દુકાનોમાં ઘણા ખરા જે અમુક નાના વેપારીઓ છે એ હરીફાઈના ચક્કરમાં ખૂબ સસ્તી હલકી ગુણવત્તાનો જે બટર, ચીઝ, ટોમેટોનો સોસ, એ મેં જેમ અગાઉ કીધું એમ ટોમેટો સોસની વ્યાખ્યા બદલાઈ જાય એના માટે ફ્રૂટ ચટણી ચટણી લખી દે. તો એક બહુ સારો ઉપાય છે. હવે એ ટામેટા સોસ લખે તો એની વ્યાખ્યામાં આવે નહીં, એ પકડાઈ જાય. એટલે પેલી ફ્રૂટ ચટણી લખી અને કોળા અને એ બધા ખોટી જે વસ્તુઓ છે એની બધી મિલાવટ કરી અને સાહેબ એ ચટણી તો બધામાં ભરાય છે. એ સોસ તો સેન્ડવિચમાં, દાબેલીમાં, વડાપાઉંમાં, સમોસામાં, દરેક વસ્તુમાં વપરાતી હોય છે. અરે એની અંદર એ જે રીતે એ ખરેખર બહુ ખોટું થઈ રહ્યું છે લોકો, કારણ કે ચટણી લોકો ખૂબ હોસાસો ખાય છે પીઝામાં વગેરે. ત્યારે એ તો ન જ વપરાય. મેં સરકારને વિનંતી કરી છે કે ભાઈ એ ફ્રૂટ ચટણી લખીને છટકે છે પણ એવા તત્વો ન છટકવા જોઈએ. એટલે ફાસ્ટ ફૂડના નાના જે વેપારીઓ છે એમને પોતાને પણ સમજણ ખ્યાલ નથી. અમે એ લોકોને ટ્રેનિંગ માટે પ્રોગ્રામ રાખીએ છીએ પણ એ બહુ મોટી સંખ્યામાં છે, ઘણીવાર આવતા નથી, એ લોકોની જોડે સંસાધનો નથી, સમજતા નથી. એટલે એના માટે સરકારી જાગૃતિનો કાર્યક્રમ કે ફિર ફ્રૂટ ચટણી શું છે અને ટોમેટો સોસ શું છે, લીલી ચટણી શું છે ને આપણે ધાણાની ને લીલા મરચાંની ચટણી શું છે, એ બેમાં જે ફરક છે. હવે બટર શું છે, ટેબલ ક્રીમ શું છે, એ બેમાં ફરક છે. રિયલ બટરમાં અને ટેબલ બટરમાં એ ટેબલ બટર લખી અને વ્યાખ્યામાંથી છટકી જાય. એ પણ એકચ્યુઅલી પામનો ઓઇલ હોય છે. એટલે એનાથી એ લોકોને શબ્દો કાં તો સ્પષ્ટ લખે કે ભાઈ અમે આપણે ટેબલ બટર વાપરીએ છીએ, અમે પ્યોર અમૂલનો બટર વાપરીએ છીએ, કે અમે ચટણી વાપરીએ છીએ, કે અમે ટોમેટો સોસ વાપરીએ છીએ. એવું એની દુકાન પર એની વેચાણના સ્થળ ઉપર લખવું જોઈએ. ચોખ્ખું લખે તાકી લોકોને ખ્યાલ આવે, જેને ખાવું એ ખાય, ન ખાવું તો ન ખાય. હા, એટલે ધોખાધડી ન કરે, ધોખાધડી લોકો સાથે ન થાય. તો આ હતા અમારી સાથે જોડાયેલા આહાર પ્રમુખ એસોસિએશન નરેન્દ્ર પુરોહિત, જે 10 વર્ષથી એમની સાથે જોડાયેલા છે. 10 વર્ષ માટે લોકો માટે, તમારા માટે, મારા માટે, સમાજ માટે કામ કરી રહ્યા છે. તો એમને સહયોગ કરવો માત્ર અમારી નહીં પરંતુ તમારી જવાબદારી છે ને સરકારની જવાબદારી છે. અંતે તો આપણા માટે લડી રહ્યા છે. નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર આપનો પણ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જે રીતે હાલ આહારની આજે જે અમે વાત કરી, દિવાળી આવી રહી છે, તમે ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે દિવાળીના દિવસે તમારે બજારમાં જવાનું થશે. રોજ નાનામાં નાની વસ્તુ લેવા માટે, તમારા બાળકો માટે ક્યાંક ને ક્યાંક તમે બજારમાં જવાના છો. મીઠાઈ છે, ફરસાણ છે, સારી વસ્તુઓ છે, તો તમારા જીવ સાથે, તમારા આરોગ્ય સાથે છેડા ન થાય એની માટે આજે અમે ખાસ પ્રોગ્રામ રાખ્યો છે. સાવચેતી તમારી છે, અમારું તો માત્ર ચિતરવાનું કામ છે. હાલ આજે આટલું જ. ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપજો. નમસ્કાર. ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.